શું તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે પ્રાંત અધિકારીને તમે રજૂઆત કરવા જાઓ અને પ્રાંત અધિકારી તમારા પ્રશ્નો પક્ષ પૂછીને સાંભળે? તમે જો કોઈ રજૂઆત કરો, ખેડૂતો જો કોઈ રજૂઆત કરવા જાય, તો આપણે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે કોઈ પણ અધિકારી હોય એ તમને પૂછે કે તમે ભાજપમાંથી છો, કોંગ્રેસમાંથી છો કે આમ આદમી પાર્ટીમાંથી છો, અને પછી તમારા પ્રશ્નો સાંભળે? પરંતુ આ વાત હવે સાચી સાબિત થઈ છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે અનેકવાર એવું સાંભળ્યું છે કે લોકો રજૂઆતો કરવા જાય, લોકોને અનેક સમસ્યા હોય, લોકો પોતાની સમસ્યા લઈ અને જે અધિકારી હોય, ત્યાંના પ્રાંત અધિકારી હોય, એમને રજૂઆત કરવા જાય અને એ અધિકારીઓ લોકોની રજૂઆતો સાંભળતા હોય છે, આગળ પ્રશ્નો જે છે તંત્ર સામે પહોંચાડતા હોય છે. આપણને એટલું જ ખબર છે, પરંતુ હવે અધિકારીઓ ગુજરાતમાં પક્ષ પૂછી અને લોકોના પ્રશ્નો સાંભળે છે. અને આ વાતને લઈ અને હવે કોંગ્રેસના પાલ આંબલિયા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે. અહીંયા પાલ આંબલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બોલો હવે તો એસડીએમ એટલે કે પ્રાંત અધિકારી પણ પક્ષ પૂછીને ખેડૂતોના પ્રશ્નો સાંભળવા કે નહીં એ નક્કી કરે છે. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક સીધા જ આક્ષેપ પ્રાંત અધિકારી પર પણ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે હવે લોકોને પક્ષ પૂછવામાં આવે છે કે તમે કયા પક્ષમાંથી આવ્યા છો, ભાજપમાંથી આવ્યા છો, કોંગ્રેસમાંથી આવ્યા છો, એ પછી પૂછી અને પછી ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં આવશે કે નહીં એ નક્કી કરવામાં આવે છે, એવી વાત કરવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે આના પરથી તો એવું લાગે છે કે પ્રાંત અધિકારીએ માત્ર ભાજપનો કેસ નથી પહેર્યો એટલું જ છે, બાકી તો હજી અહીંયા એક જે છે એ અખબારી અહેવાલ પણ મૂકવામાં આવ્યો છે અને અહીંયા આ અખબારી અહેવાલમાં જે છે આખી વાત કહેવામાં આવી છે કે ટેકાના ભાવ મુદ્દે રજૂઆત કરવા ગયેલા ખેડૂતોને પ્રાંત અધિકારીએ પૂછ્યું કે તમે કયા પક્ષના છો. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક લોકો પોતાની રજૂઆતો સરકારી અધિકારીઓને કરતા હોય છે, પરંતુ સરકારી અધિકારીઓ લોકોને એમના પક્ષ પૂછતા હોય છે કે તમે કયા પક્ષમાંથી આવ્યા છો, અને ત્યારબાદ પ્રશ્નો જે છે એમને પૂછવામાં આવતા હોય છે, સાંભળવામાં આવતા હોય છે, એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. અહીંયા કહેવામાં આવ્યું છે કે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે સરકાર દ્વારા હજી કોઈ પણ નિર્ણય નથી લેવાયો. એટલે કે આપણે સાંભળ્યું હતું કે ટેકાના ભાવે ખરીદીને લઈ અને જાહેરાત થઈ હતી, ત્યારબાદ જે ઈ સમૃદ્ધ પોર્ટલની જાહેરાત થઈ, ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું. આ વાતને લઈને પણ આપણે સાંભળ્યું હતું કે વિરોધ કરવામાં આવ્યો હતો અને ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સર્વર ડાઉન છે અને અનેક ખેડૂતોના રજીસ્ટ્રેશન એ વખતે નહોતા થયા. ત્યારબાદ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું હતું કે જે લોકોની સેટેલાઇટ ઇમેજમાં મગફળીનો પાક નથી જોવાયો એ ખેડૂતોના પણ નામ રદ કરાયા હતા. ત્યારબાદ એ સરકાર દ્વારા જ તંત્ર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો અને કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે માત્ર 70 મણ મગફળીની જ ખરીદી કરવામાં આવશે. એ વાતને લઈને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે 200 મણ જેટલી મગફળીની ખરીદી કરવામાં આવે. અને હવે અહીંયા જે છે લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા એને લઈને પણ અહીંયા વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકાર દ્વારા રજૂઆત કરી દેવામાં આવી, પરંતુ હજી સુધી કોઈ પાક ખરીદવામાં નથી આવ્યો. ખેડૂતોની માંગ છે કે એક ખેડૂત દીઠ 300 મણ મગફળીની ખરીદી કરવામાં આવે અથવા તો 1,35,000 જેટલા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે પૈસા, એવી માંગણી સાથે આ વાત આખી એવી છે કે કેશોદમાં ખેડૂતોનું સંગઠન પ્રાંત અધિકારીને આ વાતને લઈ અને આવેદનપત્ર આપવા ગયું, ત્યારે પ્રાંત અધિકારીએ પૂછ્યું કે તમે કયા પક્ષનો છો તેમ પૂછી અને આવેદન સ્વીકારવાનો ઇનકાર કરી દેતા ખેડૂતોએ નારા પણ લગાવ્યા હતા, વિરોધ પણ કરવામાં આવ્યા હતા. અહીંયા માત્ર ને માત્ર પ્રશ્ન એટલો ઊભો થઈ રહ્યો છે કે કોઈ પણ અધિકારી હોય, સરકારી અધિકારીઓ હોય, એમની નિમણૂક એ વિસ્તારમાં એટલા માટે કરવામાં આવે છે કે એ લોકો ત્યાંના લોકોને જે સમસ્યાઓ છે એ લોકો ત્યાં સમસ્યા લઈને જાય અને પોતાની રજૂઆત કરે એટલે અધિકારી સાંભળે. એના માટે અધિકારીઓની જે છે નિમણૂક કરવામાં આવતી હોય છે. પરંતુ આપણે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનેક એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે જેની અંદર અધિકારીઓ લોકોનું સાંભળતા જ નથી. આપણે જોયું કે તંત્ર દ્વારા આવી જ એક વસ્તુની પણ જાહેરાત કરવામાં આવી હતી કે તમામ ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવશે. એ સભાનો પણ ફિયાસ્કો થયો. આપણે જોયું કે અનેક ગ્રામ પંચાયતોમાં વિરોધ થયા, મારામારીના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક હાલ પરિસ્થિતિ એવી છે કે અધિકારીઓ લોકોનું સાંભળતા નથી અને જો લોકોનું સાંભળે, લોકો વિરોધ કરે, આવેદનપત્ર આપવા જાય એટલે ક્યાંક ને ક્યાંક એ પક્ષ પૂછી અને આવેદન અને નિવેદનો લેતા હોય છે, એવી વાત અહીંયા કરવામાં આવી છે. સ્પષ્ટ આક્ષેપો સરકારી અધિકારીઓ પણ પર કરવામાં આવ્યા છે. હવે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.